તો હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ ને અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ. આજે વાગી ગયા જોવો ભાઈ, વ્લોગ સ્ટાર્ટ કરતા કેટલા વાગી ગયા? થોડા 2 થઈ ગયા. આપણે કામ કરવા શરૂ કરી દઈએ હવે. 2 વાગી ગયા, 1:45 થઈ ગયા આમ તો. હવે 10-15 મિનિટ આમથી આમ આપણે બેસી જઈએ છીએ. કામ કેટલું બધું છે આજે જોવો, એટલે થોડુંક જ છે, ઓલા છે ને આ બાજુ છે. એટલું કરીને ઘર ભેગા. હાલો મિત્રો, આપણે કરી દઈએ કામ શરૂ. આપણું મિત્રો આપણે બેસી ગયા છે મશીને. હવે આપણે શરૂ કરી દઈએ. આ રોજગાર જિંદગીનો 3જો દિવસ છે આપણો. રોપણી કરવાનો 3જો દિવસ છે. રાખી દીધું પાછું. રાખી દીધું પેરા કપડાં લેવો છું. કામના કપડાં નથી પહેર્યા, જે પહેર્યા હતા એની પહેરીને લેવો. મિત્રો આપણે ઓયડી આખી સાફ કરી નાખી છે. જો આખી ખાલી કરી નાખી. મારા પપ્પા આવી ગયા જીતવા. હવે એ અહીંયા કામ કરતા હતા. લગ્નમાં ગયા હતા 2 દિવસ. ફરીને આવ્યા, મોજ કરીને આવ્યા. આખી ઓયડી ખાલી કરી નાખી છે આપણે બંડલ વીટી. હવે આપણે જઈશું ઘરે. ઘરે જઈને નાઈ ધોઈને પછી ક્યાંક જાવી આટો મારવા. મિત્રો આપણે આવી ગયા હતા સમીરભાઈની ગેરેજે. તો અમારી ગાડીનું થોડુંક કામકાજ કરવાનું હતું, કરે છે. જો બતાવું તમને. જો મિત્રો, આ લીવર વાયર છે એ 2 નાખવાના છે આપણી ગાડીમાં. આ સમીરભાઈ નાખે છે. ગાડીનું લીવર છે ને એ બગડી ગયું. આ લીવર આવે ને બગડી ગયું હતું, તેની માટે આ 2 વાયર નાખવાના છે. તો જો મિત્રો, આ 2 વાયર ખરાબ થઈ ગયા છે આપણા. સમીરભાઈ છે આપણા ભાઈબંધ છે, એટલે થોડાક ઓછા કરી દીધા છે. તો આ ભાઈ એમને હારે એની ગાડીનું કામકાજ કરાવવા આવ્યા છે. એની ગાડી છે. તો જો મિત્રો, આપણે નવા વાયરનું ફિટિંગ થઈ ગયું છે. ક્યાં ઠેઠ સમીરભાઈ વાયર નાખ્યા છે, એટલે જ્યાં આવતા હોય ત્યાં જ નાખ્યા છે ભાઈ. હા, સમીરભાઈએ જો આ ગાડીને કલર કર્યો. તમારે કલર કામ કરાવવું હોય તો સમીરભાઈને કહેજો. જો એક્સેસ છે. હજી ફુવારા એમને પડ્યા છે. કલર કામ કરાવવું હોય તો કહેજો. કારણે નહીં થતું હોય. તો મિત્રો, આપણી ગાડીનું કામકાજ થઈ ગયું છે. ઓકે, જો ઓકે થઈ ગયું છે. કરી નહીં ગયું સમીરભાઈ. પેલા એમાં એવું હતું કે આ છે ને આમને ચોંટ્યું રહેતું હતું, પાછું નહોતું આવતું. પેલા છે ને આમને ચોંટી રહેતું. હવે તો જો હવે પાછું આવી ગયું.
જોવો મિત્રો, આ ભાઈની ગાડી હતી એ પાછી ખોલી છે. જો આઈના બેરિંગ નાખવાના છે એમને. આખી ગાડી ખોલ નાખી, આખો સીપીઓ બીપીઓ બધું. ને એક મસ્તીની વાત એ કે અહીંથી જો આ બધું ખુલ્લું છે ને, તો આમાંથી પાણી નીકળ્યું એમને. જો હજી પડે જ છે અહીંથી. સમીરભાઈ ઓલા ભાઈબંધની ગાડી રિપેર કરીને આપી દીધી છે. જોવા ભાઈ મોજમાં આવી ગયા. સમીરભાઈ પાછા આપણી ગાડી આવી એ બસ. ગાડીનો આટો મારીને હવે જોહે એમાં શું વાંધો છે. તો મિત્રો આપણી ગાડી તો ઓકે થઈ ગઈ છે. હવે સમીરભાઈને પૈસા આપી દઈએ આપણે, જે લીવર વાયર નખાયા હતા એનું. અને ગાડીની કાલે સફાઈ કરાવવા જઈશું. આખી ગાડી ગારો ધૂળ છે. સમીરભાઈને આપણે પૈસા આપી દઈએ. સમીરભાઈ કેટલા થયા? 500. ગાડી લાગે છે. હા, અમારી પાસે એક જ હતી, અમે રોકડી કરીને એમ હતા એની હતી. હાલો મિત્રો, આપણે ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જાવી. તો મિત્રો આપણે વ્યવાસી ઘરે ભાઈ છે નહીં કોઈ. આખા ઘરમાં આપણે પાછા કાઢલી કોણે એકલા. અને પહેલાં તો ભાઈ આપણને ભૂખ લાગી છે, તો પહેલાં આપણે જમી લેવું, પછી નાહી ધોઈને ફ્રેશ થઈને કાંટો મારવા જાવી. તો મિત્રો તમારા ભાઈએ નાહી નાખ્યું, જુઓ તૈયાર થઈ ગયો. મિત્રો કોઈ ભાઈબંધ તો છે નહીં અત્યારે આવવા માટે તૈયાર. તો આપણે ક્યાં જઈશું હવે? જોઈએ આપણે માથું બાથું ઓળવી લઈએ કાચમાં. અમે કાચ છે, પછી જોઈએ એકાદાને ફોન કરીએ આપણે, આવે તો ઠીક છે, બાકી આપણે આપણી મોજમાં રહેવાનું. તો મિત્રો મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો ને, ફ્રેન્ડને, એ જો ક્યાં આવીને બેસી ગયો. જો તમને બતાવું, જો આવીને બેસી ગયો અહીંયા. એને ફોન કર્યો હતો પણ આવી ગયો. 3 વાગે ફોન કર્યો હતો, અત્યારે ઉકળ્યો. મારા મમ્મી આવી ગયા, જોવો ઘરે રિક્ષામાં ઉતરે. તો મિત્રો બધાએ ચા મંગાવી છે અહીંયા, પાણી પાર્ટી કરી છે. લાવો તો હાલો મિત્રો ચા પીવા આજો. આ લીધી બધે તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આ ભાઈ જાય છે કામે, હવે અમે આટો મારવા જાવી છીએ. તો આપણે નેક્સ્ટ વિડીયો મળશું. ટાટા બાય બાય, આવજો. આઈ લવ યુ ગાઈઝ.